લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રેસકોર્સ વિસ્તારમાં એક જાણીતા જ્વેલરી શોરૂમને ત્યાં ખરીદી કરવાના બહાને આવેલી એક મહિલાએ લાખો રૂપિયાની કિંમતી દાગીના ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે। જો કે શોરૂમના સ્ટાફની સતર્કતાના કારણે મહિલાનો ભાંડો ફૂટી જતાં તેને રંગે હાથ ઝડપી પાડવામાં આવી હતી। મહિલા પકડાઈ જતાં તેને પગે પડીને માફી માંગી હતી। આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ મહિલાને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, પરંતુ શોરૂમ સંચાલકોએ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ કરી ન હતી। મહિલા ગ્રાહક બનીને શોરૂમમાં પ્રવેશી હતી અને સોના તથા ડાયમંડના દાગીના જોવા માંગ્યા હતા। દાગીના જોતી વખતે તેને પોતાની વાતોમાં સ્ટાફને વ્યસ્ત રાખવાનો પ્રયાસ પણ કર્યો હતો। આ દરમિયાન સ્ટાફની નજર ચૂકવીને મહિલાએ એક કિંમતી ગોલ્ડ ડાયમંડની ઇયરિંગ્સ તથા ફિંગર રિંગ પોતાના મોઢામાં છુપાવી દીધી હતી। જો કે મહિલાની હિલચાલ ઉપર સ્ટાફને શંકા થતાં દાગીનાની ફરી ગણતરી કરવામાં આવી હતી। તેમાં કેટલીક વસ્તુઓ ગાયબ હોવાનું જણાતા સ્ટાફે મહિલાની પૂછપરછ કરી હતી। સ્ટાફની સતર્કતા અને કડકાઈ સામે મહિલા ગભરાઈ જતાં તેના મોઢામાંથી ચોરી કરાયેલા દાગીના મળી આવ્યા હતા। આ લાખો રૂપિયાના દાગીના ચોરીનો પ્રયાસ નિષ્ફળ થયો હતો। ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મહિલાની અટકાયત કરી હતી। પ્રાથમિક તપાસમાં મહિલા દ્વારા અગાઉ પણ અન્ય મોટા જ્વેલરી શોરૂમને નિશાન બનાવવા આવ્યાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસે હવે મહિલાના ગુનાહિત ઇતિહાસની તપાસ કરી રહી છે। સાથે જ તે કોઈ સંગઠિત ગેંગ સાથે સંકળાયેલી છે કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે। આ બનાવ બાદ શહેરના જ્વેલરી શોરૂમ સંચાલકો અને વેપારીઓમાં